મોબાઈલ ને સારી છે સારી છે અત્યારે કયો લાગે બોલો ફોર્મ વગર નો હા કાકા બોલો હા 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 મજા મજા તમારે કેમનું છે બસ આ બહુ જાડે ફોન કર્યો હા શું સમાચાર હતા ના ભાઈ ત્યારે હા સારું અમને તો ખબર જ નહીં એવું છે એમ હા તો વાંધો નહીં લે હેડો હું ઘેર કેવડાવી દઉં છું હા 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 આવી જઈશ હું હા હા હેડો મારે હેડતા હેડતા જ મારે અડધો કલાક થશે ફોન કરું ઘેર ફોન કરી હા અરે તો જય માડી હા તો આપડે પેલા નહીં પેલા મોમાન જોડે પેલા રહેતા પેલા કાકા હા એમનો ફોન આવેલો અરે મોમો એ ખરી કરી છે હારે એ તો હવે જવા દો ને હવે ક્ષેત્રોનું કામ પડી મેલી એમની પાછળ દોડવું પડશે એવું થઈ ગયું अरे क्या बात कर रहे हो હા એટલે હા હા હું કઉ છું હા એમાં શું થયું કે પેલા એમાં દવા છોડતા હતા ખેતરમાં આવા તાપમાં હવે આટલી ઉંમરે ખબર નહીં પડતી યાર દવા ચડી જઈ પડ્યા છે હા દવાખાનામાં લઈ ગયેલા ફોન આવેલો ખબર લઈ જજો આઈને હા હું નહીં જવાનો ભાઈ જાહેર હું નહીં જવાનો આવા તાપમાં જવાતું હોય યાર હા રાવ હેડો હા ઘેર આવ હેડો અરે બાપ રે બાપા શું થયું અરે કશું નહીં ખેતર વાગી પડી ગયું પૈસે તમને નહીં આવડતું અરે આ પડી ગયો શું થયું તું બોલ તમે મને જવાનું કહો છો હું તમને જવાનો છું તમારે જવું પડે તમે મોટા છો જવાનું તારે જ જવું તો પણ તારે જ પડશે ને કારણ કે પાણી હશે આ જો આમ પાણી પી રહે પછી આપણામાં પાણી આવવાનું બરોબર તો પાણી તો વાર લેતો હોય તો હું જઈ આવું ના એ બધું પાણી ના વળવું જવું ખરું તો ભાઈ તારે જ જશે ને જવું ખરું કામ કરવું પડે તમારે બોલો પૈસા હાલવા પડે પૈસા હવે એ પાછું માર જોડે લઈને જાય હું તો કમાવા જઈશ એટલે હાલું પણ તું જઈ આવે કારણ કે પાણી વાળવાનું હોય એટલે તારે જ જવું પડશે હવે પૈસા હાલું જઈ આવે તું હરખાલ જવું પણ આટલા બધા નહીં જોઈતા હવે જાઓ તમે મમ્માને ખબર લઈ આવો હેડો આટલામાં જાવ તારે કેટલા જોઈશે 50 રૂપિયા તો ભાડું થઈ ગયું યાર રિક્ષાનું અત્યારે ભાડું જ જોઈએ ને ભાઈ તારે બીજા શું કરવા મોમો તો અહીં પાછા આવતા હલશે નહીં તમારે ખાવાનું નહીં હજી ખાધું નહીં હજુ તે હા ખેતરમાં ફોન આવ્યો તો અહીં આવ્યો ક્યાં ખેતરમાં તો તું એટલે પેલા પલ્લ્યા ના જવું પડે અને હારા હાલો કેમ વધારે આટલા બધા તો બહુ થઈ ગયા 50 ભાડું ને 50 વાપરવાના થઈ ગયા ને હારો કંજૂસ જ છે આમાં નાસ્તાની ચૈન વાપરવાની ચૈન ભાડાની ચૈન કશી ખબર પડતી નહીં યાર શું ભૂરાભાઈ એટલે હવ કોના ભાઈ કઈ જાવ છો એટલે જોવા દે ને મોમાન ઘેર જવું છે કેમ મમાન ઘરે એટલે મોમા બીમાર થઈ ગયા છે હવે બાપાએ જબરો ખેલ કર્યો છે શું ખેલ કરે કેમ તો કે તું જઈને આવજે નાસ્તો કરીને આવજે વાપરવાના કાઢજે ચમ ના કાઢવાના આપણે જો એક આઈડિયા છો બોલો અંદર આવી જા બહુ દાડે મળ્યા હો બહુ દાડે મળે યાર તું નહીં દેખાતો અરે માર ભાઈ નવરાજ નહીં પડતા કામ ધંધો કશો છે નહીં પણ રખડવાનું ટાઈમ આ કાકાએ દુપારે બેહાડ્યો હા કાકો પાહો પડી કો ગણી મને લાગી ભૂખ શું વાત કરે તારા બાપાએ મારી વાત છે ને ડોહા નોમે એવા હોય ડોહા નોમે એવા હોય યાર પણ મારો એક આઈડિયા બોલો છે રાજુ ખરો ને એટલે આ રાડલો હા હવે એને આપણે 3000 રૂપિયા પેટ્રોલ ભરાયું બાઇકમાં એવું છે આપણે એનું બાઇક લઈને જઈએ તાર મોન તો આપણે પેટ્રોલ ભરાવાનું નહીં એના 100 રૂપિયા બતાવવાના તમારી પણ એ મોણા સારો વિચિત્ર છે એ બધાને ડાબલી મોટાની જવાબદારી આપણી હા તને ખબર ને
પછી તને એક વખત ડાબલી ઉતારેલો ખબર એને ડાબલી ઉતાર દે એ ડાબલી ઉતારેલો ફરી વાર એવું ના થાય યાદ રાખજો. તાર નહીં ઉતારું ફરી પણ રાજુ ઉતાર દી એટલે આપણે બે ઉતાર કામ થઈ જાય મને લાગી ગયું તમને લાગી છે મને લાગી છે રાજુ બાઈક લઈને આપણે પડી હવે એનું બાઈક લઈને જઈએ ને જે પૈસા વધ્યા નાસ્તો એનો નાસ્તો કરીશું બીજા તો આપડે મોમાં હાલશે હજુ ચાલો દુકાન બંધ કરો હા મોમાં આ પણ મોટી મોટ છે પણ એક ઘણી હોય યાર હા હા ખાવ પડી બરોબર બરોબર અમને બંધ હા ચલો ભાઈ મેં જે દુકાન બંધ કરી છે સારું હેડો હવે આપણે ખરું ને જે પેલું બાઈક નીકળે ને એની જ રાહ જોઈ રહેવી બરોબર આવે ને એટલે સીધું પથારી ફેરવી જ નાખવી હાથ અને એવી પથારી ફેરે ને એક ફેર જેને હાથ ચાલાકી કરીએ ને એનો જવાબ આપણે એટલો જોરદાર આલીશું એને વિચાર્યું નહીં હોય બરોબર આવા જ દો તમે તમારે એક વાર જોઈ જ લઈએ યાર તો શું કરે છે, બરોબર છોડીને રાખવા તાપ તો જો આવા તાપમાં કોમ થતું હોય પૂરા વાય વાય પીવા દે શાંતિ છે હે હાય પાણી મોટી મોટી તો ખાધી છે રાજુભાઈ આવો 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 બામણી ઉપર તો આવો ભાભી એવું કીધું કે ખેતરમાં આ ખેતરમાં જો પાણી શું કરો છો? એવા ઝાડમાં પાણી મેળવો તો પારી હરકી કરતો હતો દારૂ 50 ગ્રામ પાવ હતું 50 ગ્રામ કોમ તમારે મારું પડ્યું હા બોલો શું કર્યું અને મોમાના એક્સિડન્ટ થયો હતો ચાલો એ તો એમના ગમે એમ શું થયું એ ફોન આવ્યો દવાખાનાથી ઘેર લાવ્યા છે એમને હવે ખબર જોવા જવાનું હા બોલો શું કામ કરવાનું છે આપણે બાઈક જોઈતી હતી ના બાઇક ની વાત નહીં કરવાની ભાઈ બાઇક ની વાત નહીં કરવાની ખોટું પડે બાઇક નહીં બાઇક છે કહેતા હોય તો હું આવું તમારે જોડે, પણ બાઇક ની વાત નહીં કરવાની હા હા હારો લાગતો નહીં લે મેં કીધું ને તું ચીડી મીટર બી કાઢે એવો છે આપણને બોલબોલાન ડબલી મીટર પાવડર ઉતારો તો પંચીરા અલ્યા રાજુભાઈ વમલા જાવ પણ બોલો રાજુભાઈ ચમનું બાઇક આલું મને એમ કહો પેટ્રોલ અમે ભરા દીધું કેટલાનું પુરાવશો પેટ્રોલ પૈસા માં માંગેલું એમાં તમે જઈને આવતા રહીશું બહુ અભિન જાવ એ મામાનું ઘર અહીં છે નજીક કેટલા વાગે પાછા આવશો ધ્યાન પતાવી હવે કલાક જતો ને કલાક આવતો આપણે તો પોરે 10 મિનિટ બેસી કલાકમાં તમે આવી જઈશું પણ બાઇક નું ધ્યાન રાખીને લઈ જવાનું હોય તમારે ડ્રાઇવિંગ બહુ ખરાબ છે બેવ જણ એટલું મને ખબર છે ગામમાં તમને બેમાં કોઈ નહીં કઈ બાઇક હાલે નહીં બાઇકમાં હું નહીં ચલાવું આ ભૂરીઓ ચલાવશે ના ના આપણે પાછું લાયસન્સ આપી દઉં ના ના મને ઈચ્છા નહીં થઈ તમને બાઇક હાલવાનું આપણે જો લાયસન્સ નહીં એટલે આપણે નહીં ચલાવીએ ભૂરીઓ બાઇક ચલાવશે શું વાંધો નહીં આ પાડ્યો બદલો પછી એ મોકલાવ બાઇક તો બે તો હજી બેહો તો જો બોલો મોટા માણસ બે તમે બેહવા તમારે તો બનાવ્યું છે બરાબર તમે તો કીધું કે કોણે બેહવા એમ. ઉભા રહો, એ જગ્યા મારી દો, બરાબર? એ ઉપયોગ થાવ. બાઈક લેવા આયા છે. બોલો અહીં તો બેહું ને આવો બેહો બેહો લાવો ને તાર ચાવી આલો હે બાઈક તો હાલું પણ એક શરત છે જો એમાંય શરત પાછી આ તો શરત જ ને બાઈક હું તને હાલું તું અહીં લઈ જાઉં અને પાછું લઈને આવું તો સુધી કશું થાય તેની જવાબદારી તારી બરાબર અને જો કશું થયું તો તારા અને વના બેવના ટોટિયા ભાગી નાખે બરાબર આ તો કશું વાંધો નહીં તમે તમારે ચિંતા ના કરો બાઈક ને કશું નહીં થાય આ તો વાંધો નહીં બાઈક હાલું છું તમને અને બાઈકની ચાવી અહીં નહીં ઘેર પડી છે તમારા કાકી હાલશે લઈ લેજો બરાબર અને યાદ રાખજો બાઈક ને કશું થવું જોઈએ નહીં અને આમ ધીમું ધીમું ચાલે છે આપણે એ વધારે જશે જ નહીં કશું વાંધો નહીં તમે ધીમા જ જશો મને ખબર છે પણ કશું થયું તેની બેવની જવાબદારી તમારી બરાબર સારું આ બે જણને બાઈક તો આલ્યું છે મેં એનો કશો વાંધો નહીં પણ આગળ પેલા ઉભા છે બાઈક હવે હપ્તા વાળા એમને આપણે હપ્તા ભરવાના હતા નહીં આ બે ઝડપાઈ જાય તો મજા આવી જાય